તમે આ શું કરવા આવ્યા? લે જો મને ખબર જ હતી ફેમિલી કે હું ડાયરેક્ટ જઈને એટલે જોશના એમ જ કે ડાયરેક્ટ કેમ પહોંચી ગયા. અરે ભાઈ તને તેડવા માટે પેલા વિડિયો બંધ કર દો. કાં કેમ વિડિયો નહીં ઉતારવાનો. આવ આવી જટા ભાગું તો જોશના તો ભાગે નક્સ હવે મમ્મી તો ભાગે દો ને કે વિડિયો પેલા બંધ કર દો ને તમને ફોન નતો કર્યો. રોકાવ હોય તો રોકાવ ને જાવું હોય તો જાવ. હું નહીં આવું જાવ. એટલે ભાઈ દીકરો પણ અત્યારે જો નત ભાઈ મમ્મા નથી આવતી નાય તો જોશના ખાલી ખોટા હું કાન આને જો આ વખતે છે ને ભાઈ મેં ફોન નતો કર્યો એ મારી ભૂલ થઈ ગઈ છે. પણ હેલો એવરીવન કેમ છો મોજમાં ડાયરો જય દ્વારકાથી જય મમ્મોર ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ફેમિલી અત્યારે સવારના પોરમાં 9:30 વાગી ગયા. હું ક્યાં જાઉં છું આપણે i20 લઈને જાઉં છું જોશનાને તેડવા માટે. પણ આપણે જોશનાને ફોન નથી કર્યો કે હું આવું છું તેડવા માટે. આપણે એને સરપ્રાઈઝ આપવાની છે. ત્યાં જઈને જોઈએ હું થાય કેમ કે હું વાલે વખતે કહી દેતો હોય જોશનાને તો તૈયાર થઈને રહી. આ વખતે કીધું નથી જોશના હું તને તેડવા આવું. હવે રોકાવાનું કહેતી હતી આપણે છે ને ડાયરેક્ટ હોય જાય ડાયરેક્ટ એને સરપ્રાઈઝ આપીએ. જોઈએ હવે હું થાય એના ઘરે પહોંચીને તમને કહું. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા જોશના ઘરે. જોશનાને મેં જોઈ ગયો તો ભાઈ કામ કરવા માંડે કે તમે આ શું કરવા આવ્યા? લે જો મને ખબર જ હતી ફેમિલી કે હું ડાયરેક્ટ જઈને એટલે જોશના એમ જ કે ડાયરેક્ટ કેમ પહોંચી ગયા. અરે ભાઈ તને તેડવા માટે પેલા વિડિયો બંધ કર દો. કાં કેમ વિડિયો નહીં ઉતારવાનો. એટલે આને સરપ્રાઈઝ પેલા વિડિયો બંધ કરી દો. વિડિયો ઉતારવાનો થતો જ નથી. અરે પણ તું મારી વાત તો સાંભળે. મારે કઈ વાત સાંભળવી જ નથી. વિડિયો બંધ કર દો ને તમને ફોન કર્યો તો આવ્યા એટલે જો ભાઈ ડખો થઈ ગયો છે જોશનાને. મેં આ વખતે ફોન નથી કર્યો. બાકી હું એમને જો વારે વખતે હું ફોન નથી કરી દેતો કે હાલ ભાઈ આપણે કીધું ને કે વિડિયો પેલા બંધ કર દો ને તમને ફોન નતો કર્યો. રોકાવ હોય તો રોકાવ ને જાવું હોય તો જાવ. હું નહીં આવું જાવ. એટલે ભાઈ આને જો આ વખતે છે ને ભાઈ મેં ફોન નતો કર્યો એ મારી ભૂલ થઈ ગઈ છે. પણ અરે જો ને તને ખબર તો હતી કે ભાઈ હું તેડવા આવવાનો છું તારે રોકાવાનું હતું હજી. મારે આવવું જ નથી. એમને એટલા દિવસ રોકાણી તો હજી ધરાણી નહીં. નહીં હું નથી ધરાણી. બોલો ફેમિલી હું કેવું ભાઈ આને સમાધાન હાલતે કામ કરે. સમાધાનમાં બોલો સમાધાનમાં શું કરવાનું? મારે કઈ સમાધાન કરવાનું થતા જ નથી. તો મારે હું રોકાવું તો રોકાવું ખાઈ પીને જાઉં ખાઈ પીને જાઉં. હા એ તમારે એમ કરવું એમ કરો બાકી માર ના થાવ. એટલે ભાઈ અહીંયા બહુ મોટો પાયે ડખો થઈ ગયો. મારે જોશનાને કંઈક પટાવવી પડશે ને મનાવવી પડશે. એટલે હા મેં કીધું કે આ કપડાં વપડા ત્યાર થયા નથી એટલે જ ક્યાં એમણે મેં કીધું રખડે ખબર ના હોય એટલે ફોન તો કરાય ને તો ખબર હોય ને. અરે પણ મને એમ કે ડાયરેક્ટ જોશનાને સરપ્રાઈઝ આપવું આજે. એવી સરપ્રાઈઝ મારે જોતી જ નથી. તો ભાઈ હવે છે ને ભાઈ જોશનાને પેલા હું ફેમિલી કંઈક મનાવી લઉં છું અને મનાવીને પછી છે ને ભાઈ કંઈક કરીએ જુગાડ. બાકી આ તો મને એવું હતું કે હું એમણે ડાયરેક્ટ મેં તમને કીધું હતું કે આપણે જોશના પાસે જાય જોશનાને સરપ્રાઈઝ આવે જોશના હરખાઈ જાય. આ તો હરખાવાના બદલે જરાક થોડુંક આમથી આમ થઈ ગયું છે. 2-3 મીઠીઓ મારીને પટાવી લઉં. આ છે ને હજી આમ તૈયાર થઈ ગઈ એટલે તૈયાર થઈને ત્યારે જવાનું ક્યાં હતું એ તો મને કહે. મારે તમારી બેનપણીને ઘેર જાઉં. હા મેં કીધું ફેમિલી હું એ જ વિચારું. મેં કીધું જોશના કે બરાબર હું તૈયાર થઈ આવું કે પછી મને ખબર પડી કેમ કે હમણાં બેનપણી આવી હતી ને તો એ કહેતી હતી એટલે ત્યાં કંઈ હતું આજ. હા મારે હાટું જમવાનું કર્યું. તો તારે મને પેલા કહી દેવાય ને કે ભાઈ આવી રીતના છે. ખોટું મીઠું મારું માન ન થાવું. હજી 4 થઈ ગઈ ફેમિલી હજી સમાધાન મેં એમ કીધું કે ભાઈ તું કે ને એક તારું આપણે સમાધાન એક વાત ઉપર આપણે ના કહેતો કે આમ કરી નાખીએ એ વાત ઉપર સમાધાન કરી નાખીએ. એટલે ભાઈ મને તો લઈ જાઓ કે મને આમંત્રણ નતું આપ્યું. નહીં જો આને છે ને ભાઈ એમ કે અહીંયા જમવા જવાનું છે તો એ કે હું પેલા જમી આવું પછી મારો એવો વિચાર થાય તો હું આવું. તો હાલો આપણે એક ગમે એક વાત ઉપર ઓલું કરી નાખીએ હાલ બસ. હું કઈ નથી કરવું આવું જ નથી. એટલે ભાઈ એવું ના હોય એ હાલ ન કોલ. હા તો હાઈસી જો મમ્મી દીકરો બે 4 થઈને ભાઈ ગયા તો હવે છે ને હજી પણ હું જોશનાને કંઈક એવું પ્રોમિસ આપી દઉં ને કે એનાથી પછી માની જાય. દીકરો પણ અત્યારે જો નથી ભાઈ મમ્મા નથી આવતી નાય તો જોશના ખાલી ખોટા હું કાન રડાવે ભાઈ એલની મમ્માને આંગળી પકડ લાલ. જો આ જોશના અત્યારે એમ કે તું તારા પપ્પા ભેગો ભાઈ તું એકલો આવતો નથી ને રડે જો નથી આવતી મમ્મા નથી આવતી. હાલ આમાં આદિકો આવી છે હાલ ભાઈ ભાઈ જો આ અટાણે જોશનાને રડાવે છે બહુ ભાઈ રડાવવા નથી. હાલો 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 હવે હાલો. તો બોલો હવે જોશના શું કહેવા માંગે ખબર તમને શું કહેતી તમને બોલ તો પારસ ઉપર પ્રેન્ક થઈ ગયો એમ કા બહુ મારી અણ્યું ખેસો તમે. એટલે તને ખબર જ હતી મને ઘેરથી ફોન આવી ગયો તો આ જો નક્ષ અમારા ટાટા કે એમાં બધાને જો. તો ભાઈ ફેમિલી જોશનાને ખબર હતી તો મારા ઉપર ખોટા ખોટી લવ કરતી હતી ને મારી અણિયું ખેંચતી હતી મને કે ભાલે ખેરે ભાવેશ તમે બહુ મારું ઓલું કરો બરાબર. અને તો છતાંય મને પછી હમણાં આની પેલા હાલવા જાય વ્લોગ નતો સ્ટાર્ટ કર્યો મને શું કહે ખબર એ કે એક હું ગમે એ કહું ને તો મારું કરવું જ પડશે તો જ કે સમાધાન કરે. તો શું કરવાનું છે કે આગળ નહીં પછી કઈ ઘેરે જઈને ખબર પડે અત્યારે નહીં હે નક્ષો ભાગવું ભાઈ તો ટાટા કહી દીધા બધાને ને મમ્મીને લઈ જાવી કે મમ્મી નહીં આવે તો મને થવું અમારો નક્ષ હમણાં જોશના એમ કહેતી મને ન થવું તો એ છે ને એ ધરાડ ખેંચતો તને કહેતો કે નહીં હાલો જાવું જાવ. તો ફાઇનલી ફેમિલી હવે જાય છે સીધા ઘરે કેમ કે વરસાદનો માહોલ થઈ ગયો છે ને વરસાદમાં લગભગ હવે આવશે. જો કે આપણે તો 4 વ્હીલ છે એટલે કાંઈ વાંધો નહીં. આ તો જોશના આપણા ઉપર આજે ભલે પ્રેન્ક કર્યો આપણે પર સમય આવશે ને જોશના એટલે હું ગમે પર જોઈ લે હું જઈ જાય. આવ આવી જતા ભાગું તો જોશના તો ભાગે નક્ષ હવે મમ્મી તો ભાગે. ફેમિલી
અત્યારે અમે નીકળી તો ગયા છે જોશનાના ઘરેથી અને ગળું પહોંચે ને ત્યાં જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે આ બધીમાં જો આમ આજુબાજુમાં અને જોશના મને કે હું ભેગી આવું ને એટલે વરસાદ જ હું જોશના પૂરઘાટ નાખશે તમારે અહીંયા પૂરઘાટ હતું ને અજ્જનવાડામાં હવે હું આગળ ફેમિલી હું ત્યાંથી જોઈ જ તો કઈ નતું બધીને મને કાલે ફોન કર્યો તો મને કે ઓહો તમે વ્લોગમાં જોયું તો ને કે આઈ જોઈ કે વરસાદ એટલે કે વાત જવા દો કે ત્રાઈ ગયા અમે મને તો એમ કે અહીંયા હાસું બોલતે છે આગળ જોયું તો ત્યાં કઈ નથી એટલે એટલો બધી વરસાદ અમારા જે પડ્યો નથી તો ભાઈ ભાવનગર સોમનાથ ને દ્વારકા જો ને દ્વારકા 209 કિલોમીટર થાય મારે દેવું કાવ નથી જાવ ભાઈ તારે દ્વારકા જાવ ને કો હા અમારા નક્ષ ને દ્વારકા જાવ બોલો તો કે અમે દ્વારકા હમણાં રખડીને આવે એટલે હવે આગળ દ્વારકાધીશ પાસે જવાનું નથી અને વરસાદ હવે વધે કે જોઈએ આપણે શું થાય ઘરે જાય બાકી ઝીણો ચાલુ થઈ ગયો છે વરસાદ એટલે ઘરે પર પહોંચી ગયા ક્યારના હવે મારે અંદર જવું હતું ને તો જોશના મને કે અંદર આગળ જવા હે નહીં બધામાં પોતા કરી ગયેલ છે ને જાય તો પછી મારે પોતા કોઈને મારે કરવા પડશે ફાઇનલ તો શું કહીશું ફેમિલી હું આમ હાલીને જાઉં તો પછી મારે પોતા કરવા પડે એવું આપણે કરવું નથી એટલે થોડીક વાર આપણે બહાર બેઠું બીજું સહન કરી લઈએ બીજું તો હું માનતો નહીં ફેમિલી હું જોશના આવ્યા છે ભાઈ પાછળ જે અમારા 2-3 કલમુના જે આવ્યા હતા ને ઝાડ જો આ ઝાડ છે તો જોશના જ્યારે ગઈ ને ત્યારે મને એમ કહી હતી કે આમાં જેટલી કેરી છે બધી રાખવાની કા એટલે તોડવામાં એવું છે ફેમિલી કે ભાઈ છે ને વરસાદ ને પવન જોશના આવ્યો હતો ને તો ખરી ગઈ એટલે જો ખાલી આ એક રહી છે ને એક જો વાં ભાઈ અહીંયા રહી ફેમિલી આ એટલી રાખી જો તે કીધું હતું એટલે બાકી જે બીજી 8-10 કેરી હતી ને બધી ખરી ગઈ ને પાકી ગઈ એટલે તું આમાંથી પકવીને ખાવાની જ નથી તાને શું કરવું હતું કાચે જ ખાવી હતી એવું હતું કા તો ફેમિલી આ ભાઈ અમારે છે ને આ વર્ષે જે અમે 2 વર્ષ પહેલા આવ્યો હતો ને તો આમાં કેરીઓ આવવાનું આ વખતે ચાલુ થઈ ગયું તો 2 રહી તો છે ને આની ઓલી ચટણી કરી નાખશું હાલ છે આની ચટણી નહીં બની જાય હાલે તો હવે તોડી લે હું તો લે હજી વાર છે આ ફેમિલી હજી એમ કે વાર છે પછી વરસાદ ને પડે તો પછી અમુકાનું બગડી જાય ને હવે વરસાદ માથે પડે ને પાણી કેરીમાં અડી જાય ને પછી કેરી હારી ના રહી ખબર તને પેલા મને બધી ખબર પડે ફેમિલી સાચું કહેજો ભાઈ વરસાદ આવી જાય પછી હારી ના રહે અને જોશના જ્યારે ગઈ ને બિચારો પડી ગયો છોડવા તો પડી જાય જોશના બીજું ઓલું ડૂમ બનાવે ખબર કે તને તું ગઈ ત્યારે હાલ બતાવું હાલ તને આ જોશના હમણાં છે ને ભાઈ 8-10 દિવસમાં આવી ગયા કેટલું ઘણું બધું બદલાઈ ગયું છે તો અત્યારે તો ખાસ પેલા એ કેરી જોવા આવી હતી કે મારી ઓલી કેરીઓ રહી ગઈ મેન ભાવે છે જ બદલાઈ ગયા તો હા જો એ તો જો વાતો કરે અને ઓલી કેરી રાખી તારા માટે ઓલી ઘરમાં પાકલ કેરી હતી ને એ ખાવા માટે થોડી ઘણી રાખી છે તારા હાટું રાખી હવે હું છોડવા તો હારા ઉગી ગયા તું આવી ગયા જો ભાઈ ફેમિલી આ કેવું મસ્ત મજાનો અમારો ડૂમ તૈયાર થઈ ગયું છે ને જો અમે રોપવા ઉઠવા ઓલા તું આ ગઈ ત્યારે તારે હમું તારે કંઈ કરવું જ ના પડ્યું કા કામ સટકી ગઈ ને તારો મેળ આવી ગયા કામ આવે એટલે મારે વાગી જ બહુ ત્યારની દીકરી કા આગળની ભાઈ આમાં છે ને અમારો ફેમિલી વારો નીકળી ગયો તો હું જો કામમાં હતો ને આમાં જ હતો આ બધી જે થાંભલી ઊભીઓ કર્યો અને બધી ડેમ આ બધી માથે બધી નેટ ને મારીને આગળની હટકી નહીં કે મારે તો 11 કરવા જવું એમ ને છોડવા હારા ઉગી ગયા તો એમાં કંઈ ઘટે હવે છે ને ભાઈ ફેમિલી હવે ભૂખ લાગી છે તો હવે આપણે પેલા જમી લઈએ કેમ કે સવાર આપણે જોશનાને કાલે વિડીયો કોલ કર્યો હતો જોશનાએ કાલે સવારમાં આપણે ગયા ને પેલા પકોડા પડ્યા કે તમારે ખાવા તો ગરમ કરી દઉં કા તો કાલે હોય કાં એમ કે તમારે જગતને છે ને કાલે ખાઈ લીધું આ હું ગયો ત્યારે ન કર્યું બોલો વિચાર હા ફેમિલી ડ્રેગન ફ્રૂટ પણ અમારે આવ્યા છે જો જોશના આ ડ્રેગન ફ્રૂટ દેખી કે ડ્રેગન ફ્રૂટ આપણે ઓલા કચ્છ રોપા નતા મોકલ્યા હા વાંચજો એમ કે ડાયરેક્ટ ફેમિલી કોઈ આપણે ડ્રેગન ફ્રૂટમાં ડાયરેક્ટ ડ્રેગન ફ્રૂટ હોતા દઈ ઝાડવા કોઈ ના દે એટલે હે ને આગળ ને કાલે બધું એકલા બધું ખાઈ લીધું ને આજે કંઈ મને હું ગયો તો મને જોશના કે રોટલા ને શાક છે કે ખાવું હોય તો ખબર આવી કાલે એકલા ખાઈ લીધું વાંધો નહીં ફેમિલી આપણે લડી લેવું અરે રે મેં ઇન્સ્ટાગ્રામમાં છે ને રીલ્સ મોકલી હતી મેં કીધું મારે આવું ખાવું પણ વાંધો નહીં એકલા ખાઈ લીધું હવે આપણે છે ને આપણી રીતે અત્યારે જે છે ને એ પહેલાં ખાઈ લઈએ જોશના નથી ને તો જો ભાઈ માલ પણ ગામમાંથી મળી ગયો છે કેટલા હું મળ્યું જોશના 5, 6, 7, 8 કેટલાક પેકેટ છે શેણાના 5 જ તો કેટલા મહિનાનો મળ્યો 6 મહિનાનો 1 મહિનામાં કેટલા મળે બહાર કંઈક તો એક બતાવી તો કેવા છે ફેમિલી જો આવું ભાઈ આ બધી સરકારમાંથી મળે છે તો આ શેણા જોશના નથી ને તો હું બધી લઈ આવ્યો હતો પેકેટો ફોન તને આવ્યો હતો કા ઓટીપી તો મેડમના મોબાઈલમાં જ આવે આપવો પડે બાકી અમને આપે નહીં ફેમિલી આજના વ્લોગમાં આટલું જ કેમ કે અમે છે ને ભાઈ નવી જગ્યા ઉપર આવી ગયા છે નવી જગ્યા એટલે તમને આ વિડીયોની અંદર કે આ વ્લોગની અંદર અમે નહીં જણાવીએ ફેમિલી એના માટે તમારે નેક્સ્ટ વ્લોગ જોવો પડશે ફેમિલી ને મને જોશનાએ જેમ કીધું હતું ને એમ એ કે ભાવે છે કે એટલે તમે મારું મહિનાની લપ કરી ને કે મને આજે ધરાળ તેડીને લઈ આવ્યા ને એટલે કે હવે હું કહું ને એમ કરવું પડશે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે એક નવા લોકેશન ઉપર આવ્યા છે ફેમિલી તો બસ આજના બ્લોગમાં આટલું બાકી જય દ્વારકાથી જય મા મોગલ એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો હું કે જોશના હા તમે બધાને ધ્યાન રાખો ને સપોર્ટ દીધા કરો હા ફેમિલી તો બાય બાય